હેલો મિત્રો, કેમ છો? કેમ કે મજામાં જ રહેશો. આપણા વિડીયો જોશો એટલે મજામાં જ રહેશો. તો આજે આપણે છે ને ગામ જવાનું છે. ક્યાં જવાનું છે એ સરપ્રાઈઝ છે. સયુને આપણે પૂછવી. જો અહીંયા સયુબેન છે. સયુબેન, આપણે ક્યાં જવાનું છે? હિચકા ખાવા ના જવાનું છે. અને આ શું તમે લીધું છે? બોલો, થાર લીધી છે. નાના છોકરા છે એને પણ થારનો એટલો બધો શોખ છે. થાર આપણે છે ને યુટ્યુબમાં વિડીયો બનાવીને મોટી થાર લેવાની છે ને. જો મોટે તમારા બધાનો સપોર્ટ રહેશે તો અમારે છે ને મોટી થાર પણ લેવાની છે. અને આજે અમે છે ને સયુબેન કહેશે કે હિચકા ખાવા જવાનું છે. હવે ક્યાં કણે હિચકા ખાવા જવાનું હોય એ આગળ જઈને ખબર પડશે. વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા. તો ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે જવાના છીએ સયુબેનને હિચકા ખાવા લઈ જવાના છીએ. અને હિચકા ખાઈશે. અને આ જોવો તો એના નખરા જોવો તો શું કર્યું છે તમે? આ કાને શું કર્યું છે સયુબેન? પણ એ તો હાથમાં પહેરવાનું હોય, કઈ કાને પહેરવાની હોય? મિત્રો આપણે છે સયુને જે હિચકા ખાવાના હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આગળ છે હિચકા ખાવાનું આવી ગયું છે. તો જોયો હવે તમે સયુબેન છે કેવા હિચકા ખાય છે. ફાઇનલી મિત્રો આપણે છે ને અહીંયા હિચકા છે અહીંયા પહોંચી ગયા છીએ. અને સયુબેન જોવો હિચકા ખોલો ખોલો કહેશે, કેમ કે એને હિસકવા માટે અહીંયા જવું છે. અને આપણે એને ગાડીમાં છે ને બંધ કરેલા છીએ. હવે આપણે છે ને એને હેઠા ઉતારીશું. અને જોવો એ કેવી રીતનું જાય છે. હવે સયુબેન છે હિચકા આગળ પહોંચી ગયા છે, પણ હિચકામાં છે ને બે એકતા નથી. બે જાય સયુ કેમ થાય નથી હાતો. હાલો તો હવે આપણે બે દેવી. જો સયુબેન હવે હિચકામાં બેસી ગયા છે. ક્યારના છે એ કહેતા હતા કે આપણે છે ને હિચકામાં બેસવાનું છે. એટલે હવે ફાઇનલી છે ને હિચકામાં બેસી ગયા છે. અને હવે તે હિચકા થાય છે. ને અહીંયા આપણે છે આવી ગયા છીએ હિચકા ખાવા માટે. અહીંયા તમે જોઈ શકો છો કેવો નજારો છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. કેમ જોયું બેન, હિચકા ખાવાની કેવી મજા આવે છે? પણ બટ્ટા એ તો છે ને નાના બચ્ચો કે લીએ, નાના છોકરા માટે જ છે. તો ફાઇનલી મિત્રો હવે હિચકા છે ખવાઈ ગયા છે. હવે આપણે જવાનું છે ખાવા માટે. અને શું ખાવા માટે જવાનું છે એ આપણે સયુબેન કહે છે. સયુબેન શું ખાવાનું છે? મંચુરિયા ખાવાના છે. બોલો લ્યો તો ચાલો જાવી ખાવા. તો ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા છીએ ત્યાં મંચુરિયા મળે છે. એની રેકડી છે. આપણે છે જવાનું છે મંચુરિયમ ખાવા. સયુ મંચુરિયમ ખાવાનું છે ને, તો ચાલો. ફાઇનલી છે ને અમે ટેબલ ઉપર બેસી ગયા છે. અને સયુબેન જોવો બે સમસ્યા લઈ અને જઈ ગઈ છે વાટે. સયુ ઓર્ડર દઈ દીધો? હમણાં આવશે પછી ખાવાનું છે તારે? જોવો તો ખરા ખુરશીમાં દેખાતી પણ નથી. અને બે સમસ્યા લઈ લીધું છે મંચુરિયમ ખાવા માટે. તો શું કહીશું? લેવા જવું પડે કે શું કરવું પડે? ઓર્ડર ન કરવાનું હોય એવું છે? હા, શું મંગાવ્યું છે એવું તે? હે સયુબેન પૂરતી પીવે એટલી વારમાં છે ને ગરમા ગરમ મંચુરિયન પણ આવી ગયું છે. એટલે આપણે મંચુરિયન છે ખાઈ નાખીએ. ફાઇનલી મિત્રો આપણે પાછા છે ને ઘરે આવી ગયા છીએ ખાઈ પીએ. અને સયુબેન એટલું બધું ખાઈ ગયા હતા કે એની હાલત તમે જોવો, હું તમને દેખાડું.
તો જુઓ તમે સયુબેન છે હેતકનું ખાય અને હોઈ ગયા સીવી અને એ જાગે ક્યાં સુધી આપણે મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.